ખેડૂતો માટે અગત્યની જે પાણી છે, એક તો ધરતી અને પાણી, આ પાણી વગર કાંઈ થતું નથી. ત્યારે આવું સુમધુર જે ચોમાસું આવી ગયું હોય, તો ચોમાસાની વાત કરીએ તો અલગ અલગ પ્રકારની મીઠી મહેક અને સુગંધ સાથે આ વર્ષા ઋતુનો પ્રારંભ અને પાણીની જે બૂંદ છે તે આપણા માટે પાણી પોતાનાની એની અંદર જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી છે. હવે આપણા પાકને NPK અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલાં આ જોઈ લેજો કે પાણીની બૂંદમાં ભળે છે. જે આપી પાણીમાં ભળી જાય તો જ જમીનને ઉપયોગી છે. આ પાણીનું ટીપું આપણી ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરતાં પાણીનું ટીપું આપણને ખૂબ સારી સલાહ આપે અને કહે છે કે મારામાં જે ભળે તે છોડના મૂળ લઈ શકે. મારામાં ભળ્યા વગર કોઈ પણ મૂળ ખોરાક લઈ શકે નહીં. એટલે પાણીનું ટીપું કહે છે કે હે ખેડૂત મિત્રો, તમે એવા જ ખાતર વાપરો કે જે પાણીની બૂંદમાં ભળી જતા હોય. તો તમામ ખેડૂત લગી આ મેસેજ પુગાડવો. જય હિન્દ, જય કિસાન.